બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. GTPL ગુજરાતી ચેનલના કાવ્ય રસ કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે સ્ટુડિયોમાં કવિ શ્રી ઉદય ગૌર પધાર્યા છે. તેઓ અમેરિકા સ્થિત કવિ છે અને ખૂબ સરસ કૃષ્ણ ગીતો લખે છે, ગઝલ લખે છે, ગીતો લખે છે અને એમના અનેક પુસ્તકો પણ બહાર પડી ચૂક્યા છે. તો કવિ શ્રી ઉદય ગૌરને કહીએ કે એમની બે કવિતાઓ આપણને સંભળાવે. આભાર ભાર્ગવીબેન. હું શરૂઆત એક અછાંદસ કાવ્યથી કરું છું. એ પ્રસંગ મને યાદ આવે છે કે પહેલી વખત મારી દીકરી અમેરિકા જઈ રહી હતી અને એને એરપોર્ટ ઉપર હું મૂકવા ગયો હતો અને જે સંવેદન અનુભવ્યું હતું એને મેં શબ્દ સ્વરૂપે ઉતાર્યું છે. અને મજાની વાત એ છે કે એ કાવ્ય કવિતા અને કવિલોક બંને મેગેઝીને એક સાથે પ્રકાશિત કર્યું હતું. તો એને મને બહુ આનંદ છે. તો આપની સમક્ષ એ રજૂ કરું છું. દીકરીને આવજો કહીને એરપોર્ટથી પાછી વળેલી આંખો, દીકરીને આવજો કહીને એરપોર્ટથી પાછી વળેલી આંખો ગોતી રહી છે પપ્પા નામનો ટહુકો આખા ઘરમાં. વાહ વાહ વાહ. દીકરીને આવજો કહીને એરપોર્ટથી પાછી વળેલી આંખો ગોતી રહી છે પપ્પા નામનો ટહુકો આખા ઘરમાં. કેટલાક છણકા હજીએ રણઝણે છે ઘરના ખૂણે ખાંચરે. રીસાયેલો અરીસો તાકી રહ્યો છે પ્રશ્ન ચિહ્નમાં. રાઇટિંગ ટેબલ પરની ડાયરીમાં હજી એ ધબકે છે અધૂરા વાક્યોના અક્ષરો. ખાનામાં પડ્યું તું એક એમેઝોનનું પાર્સલ, ખાનામાં પડ્યું તું એક એમેઝોનનું પાર્સલ, ખોલીને જોયું તો ડુસકા એક સામટા ઉડીને પ્રવેશ્યા મારી આંખીઓમાં ને પછી ધીમે ધીમે ડૂબી ગયા જળજળિયામાં. બેસી જાઉં છું હું એક ખૂણે કપાઈ ગયેલી પાંખવાળા પંખીની જેમ. વાહ વાહ વાહ. બહુ થેન્ક યુ. બહુ સરસ. એક રોમેન્ટિક ગીત રમેશ પારેખની અસર હોય એવું તમને લાગશે કદાચ, પણ ગમશે આપને. નજરોના દ્વારેથી કેટલીય આગે, નજરોના દ્વારેથી કેટલીય આગે, આંખ્યું મીચું તો સાવ ઓરી. નજરોના દ્વારેથી કેટલીય આગે ને આંખ્યું મીચું તો સાવ ઓરી, તને જાલવીએ કેમ ઓ છોરી. લાગે કદીક તું છાંટા ઝરમરિયા, લાગે કદીક તું છાંટા ઝરમરિયા, કદીક વળી શ્રાવણની હેલી. સાંકડી શેરીમાં સામુએ જોઈ નહીં, સાંકડી શેરીમાં સામુએ જોઈ નહીં, કદીક ઊભી હોય મારી ડેલી. સાવરે કોરી મારી સોની આંખીઓમાં છબછબિયા પહેરી તું દોડી, તને જાલવીએ કેમ ઓ છોરી. નયનોમાં ઝૂલતી દીવાની જ્યોતસમ, દલડામાં ઘંટી સમ વાગે. નયનોમાં ઝૂલતી દીવાની જ્યોતસમ, દલડામાં ઘંટી સમ વાગે. પાછલી પરોઢે મારા સપનામાં આવી બારીએથી મોર થઈ ઝાંકે. સામે હું જઉં ત્યાં પાણી પાણી જાય ધસમસતા વેણ સમી દોડી, તને જાલવીએ કેમ ઓ છોરી. થેન્ક યુ. ભાર્ગવીબેન એક અદકેરું નામ છે ગુજરાતી સાહિત્યમાં. એમના પુસ્તકનો પરિચય પણ મને થયેલો છે. એનું ટાઇટલ છે હોવાપણાના છાંયડે. અને એમના મુખેથી એમની રચનાઓ સાંભળવી એક લાહો છે. મને જ્હોન કીટ્સનું એક વાક્ય યાદ આવે છે. એક વખત એણે પોતાના મિત્રને પત્રમાં લખ્યું કે આઈ ડોન્ટ વોન્ટ પોએટ્રી, આઈ ડોન્ટ વોન્ટ પોએટ્રી ઇફ ઇટ ડઝ નોટ કમ ટુ મી લાઈક લીવ્સ કમ ટુ ટ્રી. મને એ કવિતા નથી જોઈતી જો એ મારી પાસે એ રીતે ના આવતી હોય જે રીતે વૃક્ષોને પાંદડા આવે છે. તો એ જે સ્પોન્ટેનિટી છે એ સ્પોન્ટેનિટી ખરેખર હૃદયને સ્પર્શી જાય એવી છે ભાર્ગવીબેનના કાવ્યોમાં. તો એ સ્પોન્ટેનિટીને આપણે પણ માણીએ. ભાર્ગવીબેનને વિનંતી કરું કે એમની રચનાઓ રજૂ કરે.
આભાર ઉદયભાઈ. આ જુનાગઢમાં લખાયેલી ગઝલ છે, ગિરનાર પાસે બેસીને, કે અમે લખતા ગયા શબ્દો સજાવીને તળેટીમાં, અમે લખતા ગયા શબ્દો સજાવીને તળેટીમાં, ગઝલની આ ધરોહરને ધપાવીને તળેટીમાં, વાહ ભાઈ વાહ. ને નથી મળતા મને ઉત્તર, છવાયું આંખમાં ધુમ્મસ. વાહ. નથી મળતા મને ઉત્તર, છવાયું આંખમાં ધુમ્મસ, સમય ઊભો જૂની ધૂણી ધખાવીને તળેટીમાં, ક્યા બાત હે. ને પ્રભાતી પહોરમાં કરતાલ કર લઈ કોણ આ ચાલ્યું, વાહ. પ્રભાતી પહોરમાં કરતાલ કર લઈ કોણ આ ચાલ્યું, જતી આ રાતનું પગલું દબાવીને તળેટીમાં, ને કદી સરકે. શેર છે ઉદયભાઈ, જી જી ઇરશાદ. એક નવો જ કલ્પન આમાં લીધું છે, જી. કે કદી સરકે કદી ઝૂલે કદી એ સ્થિર મુદ્રામાં, વાહ. કદી સરકે કદીક ઝૂલે કદી ઝૂલે કદી એ સ્થિર મુદ્રામાં, જીવનનો રોપવે સઘળું બતાવીને તળેટીમાં, આહા ક્યા બાત હે, બહોત અચ્છે. ને નગર ભગવો કરી ધારણ વિરક્તિ શ્વાસમાં ભરતું, વાહ. નગર ભગવો કરી ધારણ વિરક્તિ શ્વાસમાં ભરતું. જુનાગઢની વાત છે એટલે આવે જ, આવે જ આવે. કે નગર ભગવો કરી ધારણ વિરક્તિ શ્વાસમાં ભરતું, અલખની જ્યોત આંખોમાં જગાવીને તળેટીમાં, અમે લખતા ગયા શબ્દો સજાવીને તળેટીમાં, ગઝલની આ ધરોહરને ધપાવીને બહુત તળેટીમાં. અચ્છે, બહુ સરસ ભાર્ગવીબેન, બહુ સરસ. એનાથી એક જુદા જ મિજાજની બીજી ગઝલ છે, રદીફ છે, ફરે છે આંગળીમાંથી, થયા છે શબ્દ 17ના, ઓકે. થયા છે શબ્દ 17ના, ફરે છે આંગળીમાંથી, વાહ. પછી ટહુકા સુગંધી ચીતરે છે આંગળીમાંથી, ને થઈ એકત્ર ઈચ્છાઓ બનીને ટેરવે કંકુ, ઓહો. થઈ એકત્ર ઈચ્છાઓ બનીને ટેરવે કંકુ, બનીને બહુ સરસ. ટેરવે કંકુ, તિલક સાથે જ શ્રદ્ધા નીસરે છે આંગળીમાંથી, ને રદીફે પાલખી પકડી જવાના કાફિયા પાછળ, ઓહો બહુત અચ્છે. રદીફે પાલખી પકડી જવાના કાફિયા પાછળ, સવારી જો ગઝલની ઉતરે છે આંગળીમાંથી, બહુત અચ્છે, બહુત અચ્છે. ને ખુલાસા મૌનના લખતા ભૂસાતા સાંજના કિસ્સા. ક્યા બાત હે. બ્રેકઅપની વાત છે, હાજી. કે ખુલાસા મૌનના લખતા ભૂસાતા સાંજના કિસ્સા, અચાનક એક જણ આખું સરે છે આહા. આંગળીમાંથી, આહા આહા. ને ઘણી વેઢે એ ઘટનાઓ બદલતા રંગ ચહેરાના, વાહ. ઘણી વેઢે એ ઘટનાઓ બદલતા રંગ ચહેરાના, જુઓ ત્યાં કચ્ચ લીલું છળ ખરે છે આંગળીમાંથી, ઉતારો મોહ માયા બંધનોની કાંચળી આખી, વાહ. ઉતારો મોહ માયા બંધનોની કાંચળી કાંચળી આખી, પછી જીવંત પીંછું ફરફરે છે આંગળીમાંથી, ક્યા બાત હે. ને છેલ્લો શેર, કે હથેળી ચીસ પાડે સ્તબ્ધ મૂંગી હસ્તરેખાઓ, વાહ વાહ. હથેળી ચીસ પાડે સ્તબ્ધ મૂંગી હસ્તરેખાઓ, રહસ્યોના પ્રદેશો વિસ્તરે છે આંગળીમાંથી, થયા છે શબ્દ 17ના, ફરે છે આંગળીમાંથી, પછી ટહુકા સુગંધી ચીતરે છે આંગળીમાંથી. બહુ સરસ. આભાર. અને આ મહેફિલનો દોર આગળ આપણે વધારીએ. જી. ફરીથી ઉદયભાઈને કહું કે એટલું બધી સરસ એમની કવિતાઓ ને ગઝલ છે, ગીત પણ આપણે સાંભળ્યું, ખૂબ સરસ હતું. એટલે ફરી નવું કંઈક જી સંભળાવો. એક ગીત રજૂ કરું છું, પરકાયા પ્રવેશનું ગીત છે. એમ સાહેબાની નજરોના તીર મુને ઘૂંઘટની આરપાર વાગે. અચ્છા.
સાહેબાની નજરોના તીર મને ઘૂંઘટની આરપાર વાગે. હું રે બેઠી હોઉં ઘરની પછી તે, હું રે બેઠી હું ઘરની પછી તે, મારા ખોરડા રણઝણતા લાગે. સાહેબાની નજરોના તીર મને ઘૂંઘટની આરપાર વાગે. રૂવે રૂવે વાગે મને ગળચટ્ટા ડંખ, રૂવે રૂવે વાગે મને ગળચટ્ટા ડંખ, મારી છાતીમાં ડાકલા વાગે. વાહ. દસે દિશાએથી આવતા ભોરિંગ મને જાલીને ચસોચસ બાંધે. ઊના ઊના મારા શ્વાસ થાય આકરા ને પરસેવા રેબજેબ બાજે. સાહેબાની નજરોના તીર મને ઘૂંઘટની આરપાર વાગે. થડકારે ધ્રુજતું છાતીનું પિંજર તૂટવાને વાર હવે કેટલી. થડકારે ધ્રુજતું છાતીનું પિંજર તૂટવાને વાર હવે કેટલી. ફાટ ફાટ નસોમાં લોહીનું ઉમટે છે પૂર, થઈ જાતી હું તો આગની પોટલી. રાતી આંખલડીએ હું રહું જાગતી ને સાહેબાના સપના એ જાગે. સાહેબાની નજરોના તીર મને ઘૂંઘટની આરપાર વાગે. વાહ. એક બીજી કૃષ્ણ ભક્તિની એક રચના ગીત સ્વરૂપે. મારો હરિથી જૂનો નાતો, હું હરિને એવો જેવો સાંભળ્યાને મેં તો. મારો હરિથી જૂનો નાતો, હું હરિને એવો જેવો સાંભળ્યાને મેં તો. મારો હરિથી જૂનો નાતો. હું તાંદુલ સુદામાનો સબરીના એઠા બોર, હું તાંદુલ સુદામાનો સબરીના એઠા બોર, મારે આંગણે મોરપીંછ વૃંદાવન કલસોર. આહા. હૈયે રાખું હાથ દઈને આંખોથી છલકાતો. મારો હરિથી જૂનો નાતો, હું હરિને એવો જેવો સાંભળ્યાને મેં તો. મારો હરિથી જૂનો નાતો. હુંડી મારી શ્વાસ કેરી ધબકારાનો બોલ, હુંડી મારી શ્વાસ કેરી ધબકારાનો બોલ, હરિના હાથે જટ પહોંચતી હરિનો નહીં કોઈ મોલ. પાંપણ ઢાળે જટ દેખું હરિ ઊભો મલકાતો. મારો હરિથી જૂનો નાતો, હું હરિને એવો જેવો સાંભળ્યાને મેં તો. મારો હરિથી જૂનો નાતો. વાહ વાહ. થેન્ક યુ. ગીતના લય બહુ સરસ હતો. હા. બહુ જ સરસ. હવે આપણે કવિતાનો દોર આગળ વધારીએ છીએ. જનરલી એમ કહેવાય છે કે ટી.એસ. એલિયટ નામના અંગ્રેજ કવિએ એમ કહ્યું કે પોએટ્રી કેન ફુલ્લી બી એન્જોયડ વેન ઇટ ઇઝ હાફ અન્ડરસ્ટુડ. એટલે એનો અર્થ એ થાય છે કે દરેક વાચક, દરેક ભાવક એને પોતપોતાની રીતે એનું ઇન્ટરપ્રિટેશન કરે, એમાં જ કાવ્યની સાચી મહત્તા રહેલી છે. રોબર્ટ ફ્રોસ્ટ પાસે એનો એક શિષ્ય ગયો, અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટ પાસે, અને કહ્યું કે સર મને કવિતા લખતા શીખવો ને. તો રોબર્ટ ફ્રોસ્ટે કહ્યું, શો મી યોર વાઉન્ડ્સ, તારા ઘાવ બતાવ. હા. એટલે ઘાવ વગર કવિતા થતી નથી. કંઈક એવું અસંતોષ અંદર, કંઈક એવો ડંખ જેને શબ્દ રૂપે રજૂ કરવા માટે કવિ હંમેશા મથતો હોય છે, અને એ મથામણ શબ્દ સ્વરૂપે આપણી પાસે પ્રગટ કરવા આવી રહ્યા છે ભાર્ગવીબેન પંડ્યા. ફરીથી હું એમને વિનંતી કરું કે એમની સુંદર રચનાઓ આપણને સંભળાવે. ઉદયભાઈ, તમે કવિતા વિશે વાત કરી, રોબર્ટ ફ્રોસ્ટની વાત કરી, એની મને પેલી રોડ લેસ ટ્રાવેલ બહુ ગમે છે. એનું ભાષાંતર પણ એટલું સરસ બધાએ કર્યું. આપને ખબર હશે એની જે 4 પંક્તિઓ છે, જવાહરલાલ નહેરુ પોતાના ટેબલ ઉપર મૂકતા. હા. woods are lovely dark and deep, woods are lovely dark and deep, but I have promises to keep, and miles to go before I sleep, and miles to go before I sleep. એ રોબર્ટ ફ્રોસ્ટની બહુ ખ્યાતનામ પંક્તિઓ છે. જી. એટલે કવિતા વિશે જ લખેલું. હવે 2 અછાંદસ વાંચું છું. જી. એમાં શીર્ષક છે કવિતા. જી. ક્યારેક અંધારાના ઓશિકે પડેલા સ્થળમાંથી એ બેઠી થાય છે. બહુ જ છે. ક્યારેક અંધારાના ઓશિકે પડેલા સ્થળમાંથી એ બેઠી થાય છે, તો ક્યારેક સવારે સૂર્યના હૂંફાળા કિરણો વચ્ચે તાપી રહી છે ખુદને. સમયની કોઈ પાબંદી વગર એનું હોવું ક્યારેક અસ્ત વ્યસ્ત કરે છે મારા ઘડિયાળના કાંઠે ગોઠવેલા દિવસને. વાહ ભાઈ વાહ. સમયની કોઈ પાબંદી વગર
એનું હોવું ક્યારેક અસ્તવ્યસ્ત કરે છે મારા ઘડિયાળને કાંટે ગોઠવેલા દિવસને. એના નિર્બંધ આવન જાવનથી હું કોઈકવાર દ્વિધામાં પડી જાઉં છું. મારી આસપાસ વીંટળાયેલા લોકો વિચારે છે હાથ રૂમાલની ગડી કરતા કે રસોડામાં વઘાર કરતા, જમતા જમતા શર્ટનું બટન ટાંકતા કે માળાના મણકા ફેરવતા ઓહો, હું ક્યાં ખોવાઈ જાઉં છું. બહુત અચ્છે, બહુત અચ્છે. બહારથી સ્થિર પણ ભીતર ક્યાંક તાણા વાણા પરોવાઈ એક મખમલ વણાતું હોય છે. અને એમ રચાયેલી કવિતાના રેશમી સળ પર હાથ ફેરવતા હું ખોવાઈ જતી હોઉં છું. બહુ સરસ, બહુ સરસ. આ અનુભવ એમ જી. કે આપણે લખીએ છીએ કવિતા ત્યારે આ જ અનુભૂતિ લગભગ બધાને થતી હોય છે. બીજું એક અછાંદસ જી. કે બુરખો પહેરેલી કાળી રાતની આંગળી પકડી ચાલ્યું ગયું એ. વાહ. બુરખો પહેરેલી કાળી રાતની આંગળી પકડી ચાલ્યું ગયું એ. આમ અચાનક અને આમ ટેવવશ આંખ ખુલી અને ઢંઢોળ્યા સ્મરણ, પણ બધું સાવ કોરુકટ. તો પછી રોજ મધરાતે મનની પછી તે કેમ માંડે છે ગોઠડી આ અધૂરી ઈચ્છાઓ. ઓહો, ખાલી પાની શાહીમાં બોળી હું સફેદ કાગળ પર આપું છું આહવાન શબ્દોને, જે રાત વરત તો કેટલા બોલકા પણ અત્યારે સાવ મૌન. હાથમાં કલમ પકડી જોઈ રહું છું આમ તેમ ઉડતા એકાંતના સફેદ પતંગિયાને. બહુ સરસ. ફરી સાંજ થવામાં, ફરી અંધાર ઉતરશે, ફરી આંખને આંગણેથી પ્રવેશી એ અચાનક ચાલ્યું જશે. સ્વપ્ન, તું ક્યારેક તો યાદ રહીશ ને. સ્વપ્ન વિશે ઘણીવાર એવો વિચાર આવે કે આપણે ઉઠીએ ત્યારે યાદ નથી રહેતા, હા, ઘણું બધું મનમાં ચાલતું હોય, એક્ઝેક્ટલી. પણ સવારે બધું અદ્રશ્ય થઈ જાય. ક્યારેક કાવ્ય પંક્તિઓ વિશે પણ એવો અનુભવ થતો હોય. હું જતો હું રસ્તામાં મારી પત્ની જોડે, અને ઓચિંતું કંઈ બે પંક્તિઓ સ્ફુરે તો હું સાઈડમાં મારું વાહન કરું તો પેલી પૂછે ઉત્સુકતા, કેમ અહીં થોભવાનું શું કારણ? બધું ઊભી રહે, હમણાં મને બે પંક્તિ સૂજી છે, લખી દેવા દે, ને તો એ જતી રહેશે પછી. હા, એટલે મુખડું મળી જાય પછી તમે એના ઉપર વિચાર કરીને આખું ગીત તમે લખી શકો એમાં. ચોક્કસ ચોક્કસ. એટલે હું હંમેશા મારા ઓશિકા પાસે એક કાગળની ચબરકી ને પેન રાખું. ક્યારે કયો વિચાર આવે કંઈ ખબર નહીં ના પડે. એટલે એ રીતે થતું હોય છે ક્યારેક. પણ ઉદયભાઈએ લગભગ 32 વર્ષ સુધી અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું છે એમણે. એટલે એમનું એ પાસું પાછું સાવ અલગ છે, આ સાહિત્ય અને એ અંગ્રેજી સાહિત્ય સાથે જ બેન હું સંકળાયેલો હતો ને, કારણ કે ભાષા અલગ છે. બાકી હું ભણાવતો તો સાહિત્ય, હા. કવિતા ભણાવતો, રોબર્ટ ફ્રોસ્ટ ને બધી. બધું. હા, એ અને રમેશ એટલે પારેખ. ભાષા સાથે જી, નું વધારે સાહિત્ય. લગાવ પહેલેથી. ભાષા તો માધ્યમ છે, બરાબર મૂળ તો છે. સાહિત્ય. ચોક્કસ ચોક્કસ. એટલે એક ગીત સંભળાવું હાજી. બેન તમને. કાના તારી આતે કેવી રીત, કાના તારી આતે કેવી રીત, હું જ એકલી થાઉં ગેલી એતે કેવી પ્રીત, હું જ એકલી થાઉં ગેલી એતે કેવી પ્રીત, કાના તારી આતે કેવી રીત, તું વગાડે મોજથી બંસી બેસી કદમ ડાળે, આહા. તું વગાડે મોજથી બંસી બેસી કદમ ડાળે, મુજ હૈયામાં શું શું થાતું તું કદી ક્યાં જાણે, રાધા સંગે રાસે રમતો મને ચડે ન રીસ, રાધા સંગે રાસે રમતો મને ચડે ન રીસ, કાના તારી આતે કેવી રીત, ગાંગી થઈને દોડું હું તો વાંસળીના સૂરે, આંખ્યું મારી થાય બાવરી મોર પીછને જુરે, વાહ વાહ. ગાંગી થઈને દોડું હું તો વાંસળીના સૂરે, આંખ્યું મારી બાવરી થઈને મોર પીછને જુરે, એકવાર તું કહી દે કાના, એકવાર તું કહી દે કાના હું તારો મનમીત, કાના તારી આતે કેવી રીત, હું જ એકલી થાઉં ગેલી આતે કેવી પ્રીત. એક ગઝલ ગીત વધારે થઈ ગયા, એક ગઝલ આપને સંભળાવું, હમણાં તાજેતરની લખાયેલી છે. કદાચ એ તમે FB પર FB પર હશે. ને એ વાંચવામાં આવી છે. હા, એનાથી પહેલા એક મારા પિતાને
29 નવેમ્બરે એમનો જન્મદિવસ હતો એમ. તો એ દિવસે એની યાદમાં જે ઘર ખાલી ખાલી લાગી રહ્યું છે એની યાદમાં લખાયેલી એક ગઝલ છે. બારણે ટકોરા પાડી કોણ અહીંથી જતું રહ્યું, બારણે ટકોરા પાડી કોણ અહીંથી જતું રહ્યું, ભીતરને ખડભડાવી કોણ અહીંથી જતું રહ્યું, સુખ બધા પોતાના આપી ગયું મારા ભાગમાં, સુખ બધા પોતાના આપી ગયું મારા ભાગમાં, વેદના બધીએ ઉપાડી કોણ અહીંથી જતું રહ્યું, ખાલી ડેલી ખાલી આંગણું ખાલી ખાલી ઘર, ખાલી ડેલી ખાલી આંગણું ખાલી ખાલી ઘર, આંખમાં ખાલીપો વાવી કોણ અહીંથી જતું રહ્યું, વાહ. ઓચિંતી આમ છૂટી જશે આંગળી નહોતી ખબર, ઓચિંતી આમ છૂટી જશે આંગળી નહોતી ખબર, પાલવમાં મને સંતાડી કોણ અહીંથી જતું રહ્યું, હટતી નહોતી નજર એક પળ પણ મારા પરથી, આહા. હટતી નહોતી નજર એક પળ પણ મારા પરથી, પાપણ રાખી ઉગાડી કોણ અહીંથી જતું રહ્યું, બારણે ટકોરા પાડી કોણ અહીંથી જતું રહ્યું, ભીતરને ખડભડાવી કોણ અહીંથી જતું રહ્યું. વાહ વાહ વાહ, થેન્ક યુ. બહુ સરસ, બહુ સરસ. હવે ફરી પાછા આપણે ભાર્ગવીબેનને માણીએ. એમને વિનંતી કરું કે એક બે રચનાઓ આપણને સંભળાવે અને આપણે માણીએ. ભાર્ગવીબેન. ગઝલ છે કે પુરાણી જડ પ્રથાના એ વલણ તોડી જશું આગળ. વાહ. પુરાણી જડ પ્રથાના એ વલણ તોડી જશું આગળ, અધૂરી કંઈક ઈચ્છાઓ અહીં છોડી જશું આગળ. ખબર છે આખરે બનશે નવો આકાર કોઈ તો, ખબર છે આખરે બનશે નવો આકાર કોઈ તો, સહજ ભાવે બધા ટપકા અમે જોડી જશું આગળ, હંમેશા સત્યને પકડી અમે જીવ્યા પળે પળને. વાહ. હંમેશા સત્યને પકડી અમે જીવ્યા પળે પળને, ઉખાડી ફેંકશો ખીલો ફરી ખોડી જશું આગળ. ક્યા બાત હૈ. બહુત ને ઉદાસી સાંજને વળગી, હંમેશા હંમેશા સત્યને પકડી અમે જીવ્યા પળે પળને, બહુ સરસ. હંમેશા સત્યને પકડી અમે જીવ્યા પળે પળને, ઉખાડી ફેંકશો ખીલો ફરી ખોડી જશું આગળ. બહુત અચ્છા. ઉદાસી સાંજને વળગી ઢળ્યું અસ્તિત્વ આખું એ, સમયની છે સિલક ઓછી મળે થોડી જશું આગળ, ને પડી છે ટેવ જીવનમાં તર્યા સામા જ પાણીએ. ઓહો. પડી છે ટેવ જીવનમાં તર્યા સામા જ પાણીએ, ભલે ને હો વમળ ઊંડા આહા. લઈ હોડી જશું આગળ. પુરાણી જડ પ્રથાના એ વલણ તોડી જશું આગળ, અધૂરી કંઈક ઈચ્છાઓ અહીં છોડી જશું આગળ. બહુ સરસ બેન. આ સાથે સમય આપણને અહીંયા થંભાવે છે, નહીં તો એવું લાગે ઉદયભાઈ કે આવો દોર આપણે ખાસો લાંબો ચલાવ્યા કરીએ. પણ ઉદયભાઈનો આભાર પહેલાં તો કે અહીંયા આવીને આપણને આટલી સરસ એમની રચનાઓ સંભળાવી, અને આપ સૌ દર્શકોનો પણ ખૂબ આભાર, અને કાવ્યરસ તરફથી સૌનો આભાર માનું છું, સૌ દર્શકોનો આભાર. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.